અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ, ઉમેશ કામરિયા. મારા મોબાઈલ નંબર છે 94 267 29 893. આ ભાઈને ત્રીજો દિવસ એક્યુપ્રેશર પોઈન્ટનો છે. એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળજો. તમારું નામ? ભાવેશભાઈ રાઘવાણી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ગામ? ધુરકોટ. હવે તમને શું તકલીફ હતી? મને આખો સાથળમાં પગ પેરથી માંડીને પગ આખો દુખતો હતો. હા. અને બેડ રેસ્ટ આરામ લગભગ 17 થી 18 દિવસ કન્ટિન્યુ 17 થી 18 દિવસ અને બેડ રેસ્ટ હતા. હા. અને ડૉક્ટરે શું કીધું હતું? એને ઓપરેશનનું કીધું હતું. ઓપરેશનનું કીધું હતું અને 2-2.5 મહિના આરામ કરવાનો કીધો કે ફેર પડે તો કદાચ એને ઓપરેશન આવે. હા. ઓપરેશન પછી પાછા 3 મહિનાનો આરામ. 3 મહિનાનો આરામ. એટલે 6 મહિના બચી ગયા આપણે 3 જ દિવસમાં. 3 દિવસમાં. હા, બરાબર છે. હવે તમારી પોઝિશન કેવી હતી? એ હા, હું એને અહીંયાથી કદાચ બેડરૂમમાં જવું તો આપણે એક વૈયામાં કંઈ જવું પડતું, હાલી નહોતો લાગતો. તો કમસે કમ આ 2 દિવસમાં તો ફૂલ રાહત થઈ ગઈ ને આજ તો સારું છે હાવું. અને ગાડી નહોતો હકાલતો, નીચે નહોતો ઉતરતો. હા. તો હુડકોથી ચક્કરે મારી આવો. પછી પહેલા જ દિવસે આપણે ક્યાં ગયા હતા? તમે 40 કિલોમીટર ગયા હતા ને? હા, પહેલા દિવસે અમે છે 140 કિલોમીટર દળવા રાંધલમાન મંદિરે ગયા હતા. 140 કિલોમીટર. 140 રિટર્ન 140 કિલોમીટરની મુસાફરી કરી. પહેલા દિવસે પોઈન્ટ દીધા. હા. અને અહીંથી તમને ઓલો સીધો લઈ ગયો જે તમને લઈને આવ્યા હા હતા. હા, બરોબર. હા, એમાં કાંઈ પ્રોબ્લેમ આવ્યો હતો? કાંઈ વાંધો, બેઠો કાંઈ વાંધો, 4-wheelમાં ગયા હતા, બેઠો કાંઈ. 17 દિવસથી આરામ હતો. પહેલા જ દિવસે પોઈન્ટ દઈને અહીંથી ગયા અને સાંજે પાછા આવ્યા. તમે એમ કીધું હતું 140 કિલોમીટર મુસાફરી. કાંઈ વાંધો આવ્યો નથી. કાંઈ વાંધો આવ્યો નથી. હવે આજે કેટલા ટકા ફાયદો? આજે સમજો ને 80%, 80 થી 85% સારું છે. 85% સારું છે. હા. હવે હાલો ચાલો બધું કમ્પ્લીટ? હા, કમ્પ્લીટ જ છે, રેડી છે. પણ એક છેલ્લે હવે પંજામાં તમે કંઈક પંજામાં થોડોક દુખાવો થાય. હા, થોડોક ઈ ક્યારેક આવે? ક્યારેક. હા, કન્ટિન્યુ નહીં. કન્ટિન્યુ નથી આવતો? હા, ક્યારેક એના લીધે. દિવસમાં કેટલી વાર આવે? સમજો ને સવારે ઉઠી ત્યાં થોડુંક હોય. હા. અને બપોર પછીમાં હોય વધારે. સવાર પછી 12-1 વાગ્યા સુધીમાં હોય, બપોર પછીના વધારે દુખાવો. ક્યારેક થાય, કલાક 2 કંતરે એવું લાગે કે દુખે. અત્યારે તમે આવ્યા તો નથી? ના, અત્યારે કાંઈ છે નહીં. બરાબર છે. હા. તો હવે બીજાને તમે બીજું શું કર્યું હતું આમાં? આમાં ખર્ચો તો કેટલો કર્યો? ખર્ચો તો કાંઈ નહીં, ખાલી એક દવા બોટલ આપી. કોને? તમે આપી? તમે? મેં તો ઘણો MRI કર્યો, એક્સરે કઢાવ્યો. હા. બધામાં એમ જ આવે કે આ નસ દબાઈ છે અને એના લીધે તમારે ઓપરેશન કરવું પડશે. અને 17 દિવસથી તમે ગોળી ઉપર હતા? હા, ગોળી પીતો હતો. અત્યારે ગોળી બંધ કરી દીધી. ગોળી તો આપણે પહેલા જ દિવસથી બંધ પહેલા દિવસથી જ બંધ કરી દીધી. હા, મેં ના જ પાડી હતી ગોળી પીવાની. હા. હવે 17 દિવસથી તમે ગોળી પીતા તો દુખાવો રહેતો? એ દુખાવો ખાલી એનો પાવર હોય ત્યાં સુધી પાછો દુખાવો મનતો. ગોળી પી લ્યો એટલે કોઈ એનો દુખાવો મટતો નહીં, ખાલી થોડોક અંતરે આપણે એમ લાગે કે થોડીક રાહત થઈ. થોડીક જ રાહત થઈ. એવો દુખાવો તમને હતો? ગોળી લેતા બંધ નહોતો થતો. 2 તો ઇન્જેક્શન, પેન કિલરના 2 ઇન્જેક્શન માર્યા. 2 ઇન્જેક્શન માર્યા. હા, તોય ફેર નહોતો પડતો. 10-12 હજારની અડી ગઈ આરામથી. અહીંયા શું થયું? કાંઈ ખર્ચો? ના, કાંઈ અહીંયા ખર્ચો નહીં. અને પાછું કાંઈ કાપકૂટ કર્યા વગર આરામથી? હા, આરામથી ને ફર્સ્ટ ક્લાસ થઈ ગયા. 3 દીમાં ઓલા 18 દિવસથી આરામ કરતો હતો, મેળ નહોતો આવતો. ને હજી તો કે 2.5 મહિના આ ને 3 મહિના ઓપરેશન પછી. અને પછી ડોક્ટરે ઓપરેશન કર્યા પછી શું કીધું હતું? એ કે આરામ પાછો ને કામ નહીં કરી લાગો પાછા. એ કે તમે કામ નહીં કરી લાગો? હા, એને એમ કીધું હતું. આ ભાઈ તો ચેલેન્જ આપે ઉમેશભાઈ કે તમે કામે કરી લાગો. નહીં, ચેલેન્જ હું નથી આપતો. એટલે એમ કહે છે કે ભાઈ કે કરી લાગજો. મેં તો તમને પહેલે જ દિવસે કીધું હતું કે બીજા દિવસે તમે કામે જાઓ. પણ ચેલેન્જ ન કહેવાય. એટલે કેવું તમને રિઝલ્ટ મળ્યું એટલે હા, તો એ આપણું તો કાંઈ હાલે નહીં આમાં. ના, એ તો બરોબર છે. આટલો ફેર પડ્યો એટલે વિડીયો જોઈને માણા પાછળ ચેલેન્જ બનશે. ના, સમજી ગયા કે આ ભાઈ તો ચેલેન્જ દી હે, હું મટાડી દઉં, ઓપરેશન ની જરૂર નથી. પણ આપણે મહેનત કરીએ. તમે મારી પાસે આવો તો હું મટાડવાની કોશિશ કરું. બરોબર. તમે મારી પાસે આવ્યો હોય તો હું એવી જ આશા રાખતો હોય ને કે આ ભાઈને સારું થઈ જાય તો જ તમે બીજા આવો અને બીજા 10 જણાને કહો. ને આજે તમે આ બીજા પેશન્ટને લઈને જ આવ્યા. બરાબર છે. આ કેટલા સમયથી તમે હેરાન થાવ? 1 મહિનાથી હેરાન થાવ. તમે આમને જોઈને આવ્યા. આ તમને શું થાય? એવું છે, તમારા ફ્રેન્ડ થાય ને, એને જોઈને તમે આવ્યા ને, સાથે કામ કરો. અને 17 દિવસ ત્યાં બેડ રેસ્ટ હતા અને 3 દિવસમાં રેડી થયો એટલે એ એમના ઘરનાને લઈને આવ્યા. બરાબર ને ભાવેશભાઈ? હા, બરાબર. ઓકે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.